ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પઢારિયા જુલી। જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજ તાલુકાનો છઠ્ઠો ગરીબ કલ્યાણ મેળો આવતીકાલે યોજાશે। આ મેળાના લાભાર્થીઓને 64 પ્રકારની મદદ કરવાનું આયોજન। દરેક તાલુકા વાઇઝ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન થઈ રહ્યું છે। ભુજ તાલુકા તથા શહેરના ગરીબ લાભાર્થીઓ માટે લાલન કોલેજના પટાંગણમાં મેળો યોજાશે, જેમાં 1400 જેવા લાભાર્થીઓને જરૂરત મુજબ 64 પ્રકારની સહાયો આપવાનું આયોજન કરાયું છે। આ પ્રસંગે લાભાર્થીઓ સમયસર હાજર રહે તેવી અપીલ કરાઈ છે। પટેલ સાહેબ, કેટલા મોટો ગરીબ મેળો છે? 5 અગાઉ પૂરા થઈ ગયા, છઠ્ઠો છે। અને આમાં શું કેટલા લાભાર્થીઓને આમાં અત્યારે 1400 લાભ આપવાનો છે। એમાં ગ્રામ્ય છે અને શહેરના બી છે। આમાં જોઈન્ટમાં 5 કક્ષાનો છે। તાલુકા પંચના જુદા જુદા ગામો છે અને શહેર નગરપાલિકાના જે લાભાર્થીઓ છે એની અંદર 35 પ્રકારના આઈટમ છે। ટૂલ કિટ છે ને 35 પ્રકારની જુદી છે, આપ બી જોઈ બી શકશો અને એના અમારે બી લિસ્ટ બી છે અલગથી। તો 35 પ્રકારના આઈટમ છે। સ્ટુડિયો શક્તિ ભુજ પ્રસ્તુત આવ્યો ચારણ રંગીલો તારા મઢડે। અભિનય રમેશ દાન ગઢવી, નિમિષા તડવી, ભાવનાબેન ગઢવી। આવ્યો ચારણ રંગીલો તારા મઢડે રે। સ્વર મશહૂર ભજન કલાકાર કીર્તિદાનભાઈ ગઢવી, ભાસ્કરભાઈ, આસિફ, નિધિ અને પલ્લવી। હાથમાં લઈ એક તારો ને ગુણલા તારા ગાવે, અરરર સવા લાખની ચૂંદડી। લેખક રમેશ દાન ડી ગઢવી। સંપર્ક રમેશ દાન ગઢવી 98796 70 052। ભુજની ટ્રાફિક સમસ્યા વકરી છે, પણ તેના ઉપાય માટે તંત્ર ગંભીર હોય તેવું લાગતું નથી। નગરપાલિકા ભુજના 36 પાર્કિંગ પ્લોટ ખુલ્લા કરાવે તેવી વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ માંગણી કરી। ભુજ શહેરમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે 35 પાર્કિંગ પ્લોટો ભાડા દ્વારા નિયત થયા છે, જે નગરપાલિકાને આપેલ છે, પણ નગરપાલિકા આવા પ્લોટો કયા સ્થળે છે તે જાણે છે, છતાં અજાણ છે તેવી વાત કરે છે। જાણકારોએ માહિતી આપી કે ખૂબ જ ઊંચી કિંમતના આવા પ્લોટો પર દબાણ થયું છે અથવા વેચાણ થયું છે। જે સત્ય હોય તે, પણ ભુજની જનતા ટ્રાફિક પ્રશ્નોથી પીડાય છે અને સત્તાવાળાઓએ મૌન ધારણ કર્યું છે। નગરપાલિકા ભાડાને કાર્યવાહી માટે કહે છે, ભાડા નગરપાલિકાને પગલાં લેવાના છે તેવું જણાવે છે, ત્યારે ટ્રાફિક પોલીસ કહે છે કે અમને ખાલી પ્લોટોનો કબજો આપો તો પાર્કિંગ વ્યવસ્થા પ્રસ્થાપિત કરીએ। આવી કલેક્ટર કચેરીમાં ફાઇલો ધીમી ગતિએ ફરે છે। ટ્રાફિકને કારણે શહેરમાં અનેક નાના મોટા ઝઘડા થાય છે। સમગ્ર સમસ્યા અનેક કંકાશ ઉભા કરે છે। ત્યારે ભુજ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા, ગનીભાઈ કુંભાર તથા અન્ય નગર સેવકોએ નગરપાલિકાને પ્લોટો ખાલી કરવા ચીમકી આપી છે। આમ આ 36 પ્લોટ પ્રકરણ આગામી દિવસોમાં એક મોટો મુદ્દો બની કાનૂની જંગ તરફ જવાના પગરણ શરૂ થયા છે। વિપક્ષી નેતાએ પરિણામ લઈ આવવા હુંકાર કર્યો છે। ભુજ શહેરની અંદર 36 પાર્કિંગ પ્લોટ આવેલા છે અને આ પાર્કિંગ પ્લોટની જે તે વખતથી ફાળવણી થઈ છે ત્યારથી આજ દિવસ સુધી આ પાર્કિંગ પ્લોટ ખુલ્લા થયેલ નથી। આના ઉપર ઘણી બધી રજૂઆતો થઈ ગઈ છે। ફરીથી આજે જ્યારે અમે આ 36 પાર્કિંગ પ્લોટને ખુલ્લા કરવા માટેનું જે અભિયાન છેડ્યું છે, એનામાં ભુજ શહેર તમામ વેપારીઓ અમને સહયોગ આપશે। અમે જ્યારે નગરપાલિકાને કહેલું હતું ત્યારે નગરપાલિકા 2 પાર્કિંગ પ્લોટ અમને ઓળખી બતાવ્યા છે। ખરેખર 36 પાર્કિંગ પ્લોટમાંથી જો 2 જ પાર્કિંગ પ્લોટ નગરપાલિકાને ખબર હોય અને 34 પાર્કિંગ પ્લોટ જો એ લોકોને કોઈ પણ જાતને કંઈ જાણ ન હોય તો એ તો ખરેખર બહુ દુઃખની વાત છે। ખરેખર એ જાણે છે અને નથી બતાવતા એવું પણ લોકોને લાગી રહ્યું છે। ત્યારે ચોક્કસપણે અમે 10 દિવસનો ટાઈમ આપ્યો છે। આ 10 દિવસમાં જો પાર્કિંગ પ્લોટ મુદ્દે કોઈ પણ પ્રતિક્રિયા નહીં આવે તો અમે કચ્છ કલેક્ટરને પણ મળશું,
કચ્છ કલેક્ટરને મળ્યા પછી લોકો માટે અને જનહિતના કાર્ય માટે અમને કોઈ પણ રીતે આગળ લડવું પડશે તો અમારા તમામ 16 નગરસેવકો, અમારા દંડક ગનીભાઈ, અમારા સિનિયર કાઉન્સિલર ફકીર મહમદભાઈ, અમારા મુસ્તાકભાઈ, ચેતનભાઈ, યાકુબભાઈ, મહેન્દ્રભાઈ, અમારા તમામ બહેનો ફાતિમાબેન, કુલસુમબેન, કુસુમબેન, અમારા તમામ ઇન્દુબેન સહિતના આ બધાએ કાજલબેન, બધાએ નગરસેવકોએ એક જ ધ્યેય રાખ્યો છે કે કોઈ પણ હિસાબે ભુજને ટ્રાફિકથી મુક્ત કરી, અને અમારો એ જ ધ્યેય છે કે અમે આ પાર્કિંગ પ્લોટને કોઈ પણ હિસાબે તંત્ર પાસેથી ખુલ્લા કરાવી અને પ્રજા સમક્ષ મૂકશું, એટલી જ અમારીઓ છે. અંજાર તાલુકા સરપંચ સંગઠનના હોદ્દેદારોને હાર્દિક અભિનંદન. ઉપપ્રમુખ કરણાભાઈ ભૂરાભાઈ રબારી, સરપંચ શ્રી ટપ્પર, આપશ્રીઓની ઉપરોક્ત ગૌરવવંતા પદે વરણી થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. રાજકીય તથા સામાજિક ક્ષેત્રે પ્રજાલક્ષી કાર્યો કરી ખૂબ નામના મેળવો એવી અમારી અંતરની શુભકામના. શુભેચ્છક અંજાર તાલુકાના સરપંચશ્રીઓ તથા સંગઠનના કારોબારી સભ્યશ્રીઓ. અંજાર તાલુકા સરપંચ સંગઠનના હોદ્દેદારોને હાર્દિક અભિનંદન. ઉપપ્રમુખ મામદભાઈ કાસુભાઈ કટિયા, સરપંચ શ્રી ખીરસરા, આપશ્રીઓની ઉપરોક્ત ગૌરવવંતા પદે વરણી થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. રાજકીય તથા સામાજિક ક્ષેત્રે પ્રજાલક્ષી કાર્યો કરી ખૂબ નામના મેળવો એવી અમારી અંતરની શુભકામના. શુભેચ્છક અંજાર તાલુકાના સરપંચશ્રીઓ તથા સંગઠનના કારોબારી સભ્યશ્રીઓ. ભુજની ભવનાથ તથા ત્રંબકેશ્વર મહિલા મંડળો દ્વારા સરસ્વતી સન્માન સમારંભો યોજાયા, જેમાં વિદ્યાર્થીઓનું સન્માન કરાયું. ભુજની ભવનાથ મહિલા મંડળ ભાનુશાલી નગરમાં 9 વર્ષથી અનેક સેવા કાર્યો કરે છે. 6 વર્ષથી સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાય છે, જેના દાતા જયંતિભાઈ કેળાવાળા છે. અમે અમારો વિસ્તાર ભાનુશાલી નગર અને ભવનાથ મહિલા મંડળ દ્વારા છેલ્લા 9 વર્ષ થયા અમે અહીંયા સરસ્વતી સમારંભ ઉજવીએ છીએ. તે અમારા ભાનુશાલી નગરના જે સભ્ય બહેનો છે એના અમે બાળકોને ઇનામ આપીએ છીએ. તો છેલ્લા 6 વર્ષ થયા અમારા જયંતિભાઈ કેળાવાળા અમારા આના સરસ્વતી સમારંભના તેઓ શ્રી દાતા છે. શૈક્ષણિક ના દાતાઓને આજે હું અહીંયાથી ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. અને ભવનાથ મહિલા મંડળ છેલ્લા 9 વર્ષ થયા દર મહિને એક પ્રોગ્રામ હોય, ખાસ કરીને મેડિકલ હોય, સરસ્વતી સમારંભ હોય કે સાસુ વહુનું સન્માન હોય કે મકર સંક્રાંતના દિવસે અમે 50 વિસ્તારની અંદર અમારા મંડળના બહેનો અને સભ્યો બધા સાથે મળી અને અમે વિસ્તારની અંદર દાતાઓના સાથ સહકારથી આજે અમે ખાસ કરી અને બાળકોનો પ્રોગ્રામ આજે અહીંયા આયોજન કર્યો છે. અન્ય એક ભુજની ત્રંબકેશ્વર રાજકોર મહિલા મંડળ એરપોર્ટ રોડ દ્વારા પણ સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાયો, જેમાં 285 થી વધુ બાળકોના સન્માન કરાયા. આવા સરસ્વતી સન્માન કાર્યક્રમોથી વિદ્યાર્થીઓને ખૂબ જ પ્રોત્સાહન મળે છે અને તેમની જિંદગીમાં પ્રગતિની કેડી કંડાય છે. મારું નામ ઉર્વશી ગોર, હું ત્રંબકેશ્વર રાજગોર મહિલા મંડળથી બોલું છું. આજે અમે ભુજ અને ભુજ તાલુકાનો રાજગોર સમાજનો સરસ્વતી સન્માનનું આયોજન કરેલ છે અને આ ચોથો સરસ્વતી સન્માન છે. આજના આ સન્માનમાં અમે 285 વિદ્યાર્થીઓનું સન્માન કરીએ છીએ અને એમાંથી 105 વિદ્યાર્થી એ બધા BA MS એટલે હાઈ એજ્યુકેટેડમાં છે અને બાકીના વિદ્યાર્થીઓ 1 થી 10 સુધી છે. મેં આ જે ટાઉન હોલમાં સરસ્વતી સન્માનનો પ્રોગ્રામ રાખેલ છે. ખાસ કરીને અમારા મંડળ હેઠળ અમે વડીલ વંદના, સીવણ ક્લાસ અને શિક્ષણ ક્ષેત્રે કામ કરીએ છીએ. એસવી સિટી ટાઉનશીપ મુન્દ્રા તાલુકાના સિરાચા ગામ મધ્યે અદાણી પાવર પ્લાન્ટ, ટાટા પાવર પ્લાન્ટ તેમજ આકાર લઈ રહેલા વિશ્વના મોટામાં મોટા અદાણી વેસ્ટ પોર્ટની તદ્દન નજીક મુખ્ય હાઈવે પર અત્યાર સુધીની કચ્છમાં મોટામાં મોટી 150 એકર બિન ખેતી થયેલ ફૂલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સાથેની જમીનમાં સરળ માસિક હપ્તેથી પ્લોટો મેળવવાની સુવર્ણ તક. ઇન્ટરલોક રોડ તેમજ પ્લાન્ટેશન, ટાઉનશીપની ફરતે આકર્ષક કમ્પાઉન્ડ વોલ તેમજ આકર્ષક એન્ટ્રી ગેટ સાથે
24 કલાક સિક્યુરિટી ગાર્ડ સેવા ઉપલબ્ધ, લાઇટ, પાણી, ગટર જેવી પાયાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ. 5 વર્ષના માસિક હપ્તેથી બિન ખેતી પ્લોટોની યોજના, જેમાં આપને મળી શકે છે 80 થી 100 ચોરસ વારના તમામ સુવિધાવાળા પ્લોટો. દર મહિને 54 આકર્ષક ઇનામો, જેમાં 3 મુખ્ય ઇનામો જેવા કે 4-વ્હીલર કાર, 2-વ્હીલર અને સાથે 51 ગિફ્ટ વાઉચરો પણ ખરા છે. ટાઉનશીપમાં 150 મકાન રેડી પોઝિશનમાં છે, જે 15 વર્ષ માટે ખાનગી કંપનીને ભાડે આપવામાં આવ્યા છે. ટાઉનશીપમાં વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલ આવેલી છે, જે 3 વર્ષથી કાર્યરત છે. 200 થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સાથે સ્કૂલ બસની સુવિધાઓ તો ખરી જ. એસવી સિટી ટાઉનશીપ, મુન્દ્રા તાલુકા, સિરાચા ગામ મધ્યે. આપની આ ટાઉનશીપના ભવિષ્યના પ્રોજેક્ટ, ક્લબ હાઉસ, સ્વિમિંગ પુલ, જીમ, પોલિક્લિનિક, ઓપન એર થિયેટર, સુપર માર્કેટ, પાર્ટી પ્લોટ, મલ્ટીપર્પઝ હોલ. આજે જ સંપર્ક કરો. હેડ ઓફિસ સ્વામિનારાયણ ડેવલપર્સ, એસવી સિટી હાઉસ, પહેલા માળે, મિર્જાપર રોડ, ભુજ, કચ્છ. બ્રાન્ચ ઓફિસ કેપિટલ એસોસિએટ્સ, એકોડ હોસ્પિટલ પાછળ, ભુજ, કચ્છ. પ્રોજેક્ટ બાય સ્વામિનારાયણ ડેવલપર્સ, નીરવ રેલોન, હરીશ ગોરસિયા, જીતન રેલોન, જીતેશ ગોરસિયા, હરજી વેકરિયા, ધર્મેન્દ્ર વાઘેલા. આપ સૌ દર્શક મિત્રોના સ્નેહના કારણે મા આશાપુરા ન્યૂઝ ચેનલ 6 વર્ષ પૂર્ણ કરી 7મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે, ત્યારે આપ સૌનો આવો જ સાથ સહકાર મળી રહે તેવી અભ્યર્થના. ભાઈ જયમલસિંહે એકલા હાથે શરૂ કરેલી આ સમાચાર વ્યવસ્થા આજે એક ઓર પગથિયું ઉપર ચડી રહી છે, ત્યારે હું એમને શુભેચ્છા પાઠવું છું. એમની જે સમાચાર આપવાની પદ્ધતિથી માંડીને કવરેજની જે પદ્ધતિઓ છે, એમાં પણ જે કંઈ ફેરફાર થયા છે એની પણ મેં નોંધ લીધેલી છે. ખાસ તો કચ્છ જેવા વિસ્તાર કે જે ભારતનો સૌથી મોટો જિલ્લો છે અને વસ્તી બહુ ઓછી છે, ગામડાઓ છેક દૂર સુધી પથરાયેલા છે, એવા વિસ્તારમાં ખાસ કરીને રિપોર્ટિંગનું નેટવર્ક ભવિષ્યમાં વધુ ને વધુ કરે અને કચ્છના જે તળપદું કચ્છ છે એ કચ્છના લાગણીઓને વાચા આપવાની સાથે સાથે પર્યાવરણની રક્ષા માટે જે કંઈ પ્રયાસ કરે એ ઈચ્છનીય છે. 7મા વર્ષ પ્રવેશ અને 8મા વર્ષમાં પ્રવેશે ત્યાં સુધી આર્થિક રીતે પણ પૂરેપૂરી સક્ષમ બની જાય એવી હું શુભેચ્છા. કચ્છ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા જ્ઞાતિ વિરુદ્ધ થનારા કાર્યક્રમને અટકાવવા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ. કચ્છ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ પ્રકાશભાઈ જોશીની આગેવાની હેઠળ બ્રહ્મ સમાજના સદસ્યોએ કલેક્ટરને તથા એસપીને આવેદનપત્ર આપી નારણપર ગામે યોજાનાર આવી સભાને મંજૂરી નહીં આપવાની માંગણી કરી હતી. અમે કચ્છ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના ઉપક્રમે કચ્છ કલેક્ટર સાહેબને તેમજ કચ્છના એસપી સાહેબને જે સૂચિત આગામી 21/9ના જે રાષ્ટ્રીય મૂળ નિવાસી સંઘ કહેવાતા બામસેબ દ્વારા જે કાર્યક્રમ આપવામાં આવેલ છે, જેમાં એ બામસેબ દ્વારા ખાસ કરીને બ્રહ્મ સમાજના બ્રાહ્મણોને ટાર્ગેટ બનાવવામાં આવે છે, તેની સામે અમારો વાંધો છે. આ એક બ્રહ્મ સમાજ એવો સમાજ છે જે એવી કામના કરે છે કે સર્વે ભવંતુ સુખીના સર્વે સંતો નિરામયા ની કામનાવાળો સમાજ, જેને અકારણ જાહેરમાં ગાળો ભાંડવી અને જાહેરમાં અપમાનિત કરવાનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે, તેની સામે કચ્છ જિલ્લા બ્રહ્મ સમાજને વાંધો છે અને તેના માટે આજે અમે કચ્છના કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે, કચ્છના એસપી સાહેબને આવેદનપત્ર આપવા માટે આજે અહીં એકત્ર થયા છીએ. Ladicare, exclusive showroom of unstitched, ready-made suit and western outfits. આધુનિક ફેશનના દોરમાં કચ્છની યુવતીઓને લેટેસ્ટ પરિધાન આપવા પ્રસ્તુત છે લેડીકેર. ફેશનના આ દોરમાં સદા આપની અપેક્ષાને ધ્યાનમાં રાખી મુંબઈની ફેશનેબલ દુનિયાના આધુનિક વસ્ત્રો હવે ભુજમાં જ મળી રહેશે. સમય બદલાયા કરશે, પરંપરા ક્યારેય નહીં બદલાય અને એ જ પરંપરાના માર્ગ પર અમો આધુનિક ફેશનના રંગોનો છંટકાવ કરીએ છીએ. આપણા ભાતીગળ ડ્રેસ પર મુંબઈના જાણીતા ડિઝાઇનરો પોતાના અનુભવોનો નિચોડ લેડીકેરમાં આપના માટે લાવ્યા છે. લેડીકેરના ડિઝાઇનર દરેક ઋતુ પ્રમાણે, દરેક પ્રસંગ અનુસાર આપના માટે સદાય તત્પર છે. તમારી પર્સનાલિટીને ધ્યાનમાં રાખીને તમારી ઉંમરને કેવા વસ્ત્રો ફિટ થશે તેનું નોલેજ અને આપના વસ્ત્રો ખરીદવાની પસંદગીની મૂંઝવણને ઉકેલવા સદાય તત્પર રહેતું લેડીકેર. 8 ડાયમંડ પ્લાઝા, ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, 6ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. ભુજના બહુચર્ચિત વોકવે અંદર આવેલ ડોમની ચારે બાજુ દિવાલોમાં તૂટફૂટ થઈ રહી છે. અત્યંત નબળા કામકાજને કારણે આ ડોમ ધરાશાયી થાય તેવી લોકોમાં ભીતિ સેવાઈ રહી છે. ફરી તમને આશાપુરા ન્યૂઝની ટીમ વોકવે ઉપર લઈ આવી છે.
અને આ જોઈ રહ્યા તમે ડોમ છે જે આ ડોમ બનાવેલો છે એ અંદાજિત 32 લાખના ખર્ચે બનાવેલો છે. તો ભુજની પ્રજા એટલી ગાંડી કે મૂર્ખી નથી કે સમજી ન શકે કે આમાં 32 લાખ જેટલા રૂપિયા ખર્ચ ન થાય. અને આ વોકવે છે એની સાઈડો બધી બંધ કરી નાખેલી છે. અંદર આપણે ઊભા રહીએ તો એટલી બધી ગરમી થાય છે કે ગરમીથી માણસ મૂંઝાઈ જાય. આ ડોમ જે છે એની આ સાઈડો બધી ખોલી નાખવી જોઈએ, જેથી કરીને કોઈ પણ અંદર બેઠું હોય કે કાંઈ પણ એવું ખોટી પ્રવૃત્તિ થતી હોય તો બહારની પ્રજા જોઈ શકે અને પોલીસ તંત્રને જાણ કરી શકે કે અહીંયા ખોટી પ્રવૃત્તિ થઈ રહી છે. પણ આ ભુજ નગરપાલિકા દ્વારા જે આ ડોમનું કામ થઈ ગયું છે 32 લાખના ખર્ચે આ એક ડોમની કિંમત બતાવે છે, તો આમાં 32 લાખ શું વપરાઈ શકે? તમે કામ જોઈ શકો છો. આ જે કામ છે જે આ બધી એની જે પારીઓ જાય છે એના પાછળ જે ચેપિંગ કરેલું એટલું ખરાબ છે કે એકદમ તિરાડો પડી ગઈ છે અને આખું સાઈડમાં નમે છે. જો અતિવૃષ્ટિ થઈ ને 5 થી 7 ઇંચ વરસાદ પડી ગયો તો આ ડોમ ફાટી જશે આખો. હજી તો આ ડોમ હજી પૂરો નથી થયો, આ વોકવેનું કામ પૂરું નથી થયું. એના પહેલાં જ આટલી મોટી મોટી તિરાડો પડી ગઈ છે અને પાછળ પણ એટલા મોટા ગાબડાઓ પડી ગયા છે જે ભુજની પ્રજાને પ્રજાએ જોવું જોઈએ. કારણ કે આ બધું જે રૂપિયા જે બધા છે એ આપણા રૂપિયા છે, ભુજની પ્રજાના રૂપિયા છે. અને ભુજની પબ્લિક અને ભુજની નાગરિકોને એટલા જાગૃત થવું જોઈએ કે ભુજ નગરપાલિકામાં આ જે ભ્રષ્ટાચાર વોકવેનો ચાલી રહ્યો છે એનો હિસાબ માંગો તમે. તો આપણા પૈસા, પ્રજાના પૈસા, અંદાજિત 32 કરોડના ખર્ચે જો આટલો વોકવે બનતો હોય તો એના રૂપિયા માંગવા જોઈએ. ભુજની પ્રજાએ જાગૃત થવું જોઈએ અને આપણા જે ચૂંટેલા પ્રતિનિધિઓ છે એને પૂછવું જોઈએ કે તમે આ શું કરી રહ્યા છો, પણ આટલું ખરાબ કામ શા માટે કરો છો? ઓછું કામ કરો પણ સારું કરો એમ. ને જે આનો કોન્ટ્રાક્ટર છે કે જે એન્જિનિયર છે તેનું લાયસન્સ રદ થવું જોઈએ અને એનામાં સખત કાર્યવાહી થવી જોઈએ, કડક કાર્યવાહી. કે આ દિવાલો તૂટી ગઈ છે, સાપ જેવી આડી અવડી દિવાલો છે જે નાના નાના ઝાપટાઓમાં પડી જાય છે ને, જે એમાંથી આ બધું પ્રજાનું નુકસાન છે. અને કોઈ નાના છોકરા ઉપર દિવાલ પડે કે બીજા કોઈ ઉપર પડે તો એની જાન પણ થઈ શકે. પણ એમાં ભુજ નગરપાલિકાને કાંઈ ફરક નહીં પડે એવું લાગી રહ્યું છે. કારણ કે પ્રજા એમ કહે છે કે કેટલી વખત બતાવવામાં આવ્યું પણ કાંઈ ફરક પડતો નથી. આ જે તિરાડ જાય છે ને આખી એ ડોમથી આ જે લોબી જેવું છે ફૂટપારી જેવું એને અલગ કરે છે. હજી તો વરસાદ પડ્યો નથી ને ડોમ ને આ બે અલગ થઈ ગયા છે આખા. જો અતિવૃષ્ટિ થઈ ને ડોમ અહીંયા રહી જશે ને આ આખી જે ડોમની પાછળની સાઈડમાં જે આપણે છતડીનો નજારો જોઈ શકીએ, જે પાણી ભરેલું હોય એટલું સરસ લાગતું હોય, પણ આ આખું અંદર પડી જશે તો જોવાના આમાં મરી પણ શકે છે. આપણા ભુજના પૈસા છે, કચ્છીઓના પૈસા છે, આવી ખોટી જગ્યાએ વેડફાય છે. એ શા માટે વેડફાય? ક્યાંય સફાઈ નથી, કોઈ સારી રીતે કામ નથી, કોઈ લાઇટો નથી. આ ભુજ નગરપાલિકા શું કરવા માંગે છે? જન્મદિવસની શુભકામનાઓ શ્રી જયંતિભાઈ ઠક્કર, સદસ્ય શ્રી કચ્છ જિલ્લા પંચાયત. મારા આદર્શ મુરબ્બીના જન્મદિવસ પ્રસંગે સ્નેહસભર ભાવ સમર્પણ કરી અભિનંદન પાઠવીએ છીએ. આપ શ્રી જાહેર જીવનના માધ્યમથી લોકસેવાના સુંદર કાર્યો કરતા રહી યશસ્વી બનો એવી શુભકામનાઓ. શુભેચ્છક વિક્રમસિંહ એ જાડેજા, પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા સરપંચ સંગઠન. જયદેવસિંહ બાવુભા જાડેજા, સરપંચ શ્રી નારાયણપર. સોઢા ખેંગાઈજી જેઠુબા, સરપંચ શ્રી વાંકુ. જાડેજા મહાવીરસિંહ જુવાનસિંહ, સરપંચ શ્રી આરીખાણા. જાડેજા કીર્તિસિંહ કરણસિંહ, સરપંચ શ્રી બાંડિયા. આપ સૌ દર્શક મિત્રોના સ્નેહના કારણે મા આશાપુરા ન્યૂઝ ચેનલ 6 વર્ષ પૂર્ણ કરી 7મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે, ત્યારે આપ સૌનો આવો જ સાથ સહકાર મળી રહે તેવી અભ્યર્થના. આશાપુરા ન્યૂઝ ચેનલ ભુજની અંદર લોકોના જે પ્રાણ પ્રશ્નો છે એને એમ કે જાગૃતિ લાવવા માટે ખૂબ સારા પ્રયત્નો કરે છે અને 7મા વર્ષની અંદર એ કાર્યવાહી કરવાનો પ્રવેશ કરે છે. એ બદલ તાલુકા વિકાસ અધિકારી ભુજ તરીકે હું એને હાર્દિક શુભેચ્છા પાઠવું છું. અને લોકોના જે કંઈ પ્રશ્નો છે એ તંત્રની સમક્ષ રજૂ કરવાય અને સારો ચિત્ર ભુજ તાલુકોનું દર્શાવે એવી હું શુભેચ્છા પાઠવું છું.
તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. આજે વહેલી સવારે સુખપરના 16 વર્ષીય આશાસ્પદ વિદ્યાર્થીનું માર્ગ અકસ્માતમાં કમકમાટી ભર્યું મૃત્યુ. પટેલ 24 સહિત કચ્છ હિબકે ચડ્યો. ટ્રાફિક વ્યવસ્થાના લીરે લીરા ઉડ્યા. ભુજની બાજુમાં આવેલ મિર્જાપર પાસે ભોલેનાથ પેટ્રોલ પંપ સામે સવારે 6:45 એક્ટિવા ઉપર ભુજ તરફ સુખપર ગામેથી ટ્યુશન માટે આવતા ભાવેશ અર્જણ પિંડોડિયા ઉંમર વર્ષ 16 ને કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારીને મૃત્યુ નિપજાવતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. સુખપર ગામના અજુભાઈના આ એકના એક પુત્રને અકસ્માત દરમિયાન કમકમાટી ભર્યું મૃત્યુ થતા સમગ્ર પટેલ 24 અને સુખપર ગામ તથા કિશોરની વીડી સ્કૂલમાં ગમગીની ફેલાઈ હતી. વારંવાર અકસ્માત કરીને નાસી જતા વાહન ચાલકોને પકડીને સજા કરાવી જોઈએ તેવી લોક માંગ ઉઠી છે. જન્મદિવસની શુભકામનાઓ શ્રી જયંતિભાઈ ઠક્કર, સદસ્ય શ્રી કચ્છ જિલ્લા પંચાયત. મારા આદર્શ મુરબ્બીના જન્મદિવસ પ્રસંગે સ્નેહસભર ભાવ સમર્પણ કરી અભિનંદન પાઠવીએ છીએ. આપ શ્રી જાહેર જીવનના માધ્યમથી લોકસેવાના સુંદર કાર્યો કરતા રહી યશસ્વી બનો એવી શુભકામનાઓ. શુભેચ્છક વિક્રમસિંહ એ જાડેજા, પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા સરપંચ સંગઠન. રાણુભા જાડેજા, સરપંચ શ્રી લોરિયા ગ્રામ પંચાયત. જયદેવસિંહ બાવુભા જાડેજા, સરપંચ શ્રી નારાયણપર. સોઢા ખેંગારજી જેઠુબા, સરપંચ શ્રી વાંકુ. જાડેજા મહાવીરસિંહ જુવાનસિંહ, સરપંચ શ્રી આરીખાણા. જાડેજા કીર્તિસિંહ કરણસિંહ, સરપંચ શ્રી બાંડિયા. ભુજ તાલુકાના માધાપર ગામની 7 વર્ષની દત્તક લીધેલ બાળકી ઉપર થયેલ અત્યાચાર બાબતે ગામના સરપંચે ફરિયાદ નોંધાવી. ભુજ તાલુકાની માધાપર ગામની 7 વર્ષની પ્રગતિ નામની બાળકી પર તેની માતાએ માર મારી, ડાંબ આપી, બચકા ભરી વગેરે રીતે ઈજા પહોંચાડતા સમગ્ર ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. અડોશી પડોશીના હૃદય પણ દ્રવી ઉઠ્યા છે. આજે પડોશીઓએ પણ બાળકીને હોસ્પિટલમાં આવી ખબર પૂછ્યા હતા. અમે તો આ છોકરીનું સાંભળીને હોસ્પિટલમાં આવ્યા છીએ કે બાજુમાં જ રહી છીએ, કેમ કે છોકરી ઘણીવાર મારી ઘરે જ આવે છે. એની મમ્મી મારે ને તો એમ રોતી રોતી બારી કને જ આવે છે. પરિસ્થિતિ તો આમ કોઈ નોર્મલ જ છે. મા દીકરી જ રહે છે, એ માણસ છે, એ બારે છે. એને આમ છોટી છોટી બાબતમાં કહે કે છોકરીએ મને માર્યું, કે છોકરી મારી પાસેથી ચોકલેટ લઈ લીધી તો પણ એને મારવાનું. કે પોલીસે પણ માહિતી આપી કે આ કામે ભોગ બનનાર બાળકી છે, એનું નામ પ્રગતિ છે, ઉંમર વર્ષ 7ની, જે માધાપર નવાવાસમાં રહે છે. તે ગઈકાલે ભુજ ઇંગ્લિશ સ્કૂલ છે, ધોરણ 1માં અભ્યાસ કરે છે. તે ગઈકાલે સ્કૂલ ગયેલ હતી. ત્યાં ક્લાસમાં રડતી હતી તો તેના ક્લાસ ટીચરે તેણે પૂછ્યું કે શું કામ રડસ? તો તેને જણાવેલ કે મારા મમ્મી મને બુરી રીતે મારે છે. આ બાળકીને દત્તક લેનાર શાંતાબેને જણાવેલ કે અહીંયા છાતી પર ડાઘા છે. છાતી ઉપર ડાઘા છે ને ઘુમરી જેવો થઈ ગયો પહેલી 2 જગ્યાએ. હા, એ એમ કે મને કે સ્કૂલમાં એ કે તમને ભારી નાખે. પગમાં આ ઘુમરીનું જ છે. હું ના કયા નથી કરી કે અત્યાચાર કરી નામ કરીને છાપામાં દીધા નામ દીધા. તો મને કાંઈ ખબર નથી બાપા. હું તો અત્યાચાર કરવા આટલો છોડી દીધો, અત્યાચાર કરવા. સવારથી તમે ભાગો શું કામ છો? અમે તમારા રૂમમાં મકાનમાં ગયા હતા, મકાનમાં તાળા. ભાગ્યો નથી, અમારું જેટલું ઘર. હા, તો અમે ત્યાં અહીંયા નતો, તમે બાવાજીના ઘરે હતા. બાવાજીના ઘરે બેઠા હતા, પછી બાપુના ઘરે ગયા. એટલે આમ બધી જગ્યાએ જઈને તો આવે ટૂંકમાં, પણ તમે મળ્યા નહીં ગયા. એટલે તો ભાગો શું કામ છો? જે છે મારે તો જેટના વાતો કરવું પડે ને. કેના ભેગા? મારા માવતર તો છે નહીં, મારા સગા નથી. આ તમારા જેઠ ને મારા જેઠ, અમે બધા ભેગા ગયા હતા છોડી ગયા. તમે કેને ઘરે? આજુબાજુ વાળા કહે છે કે દરરોજ મારતા હોય છે. આજુબાજુ વાળા એમ કહે છે એ બધા બાપા બધા ખોટું બોલે ને. હવે એને સાજો થઈ ગયા તો હું ખોટું થઈ ગયા ને. હે તમને નથી માર્યો? ના, મારે તો તેથી મારે તો હું છોડીને ઘરમાં તને શું કડમી ફેરે તો. જે હોય તે, પણ સ્કૂલની, પડોશીઓની અને મહિલા કેન્દ્રની આ ઝુંબેશને કારણે એક માસૂમ બાળકી ઉપર થતા અત્યાચાર બાબતે પગલાં લેવાઈ રહ્યા છે. ભચાઉના મારુતિ જ્વેલર્સમાં બંદૂકના ભડાકે લૂંટ કરવા આવેલ લૂંટારુઓના સીસીટીવી ફૂટેજ મળ્યા. પોલીસ દ્વારા હજુ કોઈ પણ લૂંટારુ પકડાયો નથી. ભચાઉના મારુતિ જ્વેલર્સમાં ભર બપોરે બંદૂકના ભડાકા કરી દુકાન લૂંટવા આવેલ લૂંટારાઓના સગવડ હજુ ભચાઉ પોલીસ મેળવી શકી નથી. લૂંટારાઓના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા છે. શું કરે?
ભુજમાં ડેપ્યુટી કલેક્ટરની લાલબત્તી વાળી ગાડી પૂર ઝડપે આવી ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતાની કાર સાથે અથડાવી. લાલ બત્તીનો કેફ અકસ્માત સર્જી શકે છે તેવો એક કિસ્સો આજે બન્યો છે. ભુજના ડેપ્યુટી કલેક્ટરની GJ1G4676 લાલ બત્તી લગાવેલ ગાડી બહુમાળીમાંથી ઝડપભેર આડુઅવળું જોયા વગર ડ્રાઈવરે રોડ ઉપર ચડાવતા વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાની કાર સાથે જોરદાર ટક્કર મારી હતી. સદનસીબે કોઈને પણ કોઈ ઈજા થઈ નથી. આ બનાવ વખતે ગાડીમાં ડ્રાઈવર સિવાય કોઈ જ ન હતું. નરા સરહદેથી ઓગસ્ટ માસમાં પકડાયેલ અને પોતાને આંધ્રપ્રદેશના હૈદરાબાદનો કહેનાર શખ્સની અસલી પહેચાન થઈ ગઈ છે. મોહમ્મદ નસીર સિકંદર શેખ, ઉંમર વર્ષ 41, વાસ્તવમાં પાકિસ્તાની હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. વર્ષ 2006માં નેપાળ સરહદેથી ઘૂસણખોરી કરી છેલ્લા 7 વર્ષથી ભારતમાં ફરતો હતો. તે કાશ્મીર પણ જઈ આવ્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે કરાચી પાકિસ્તાનનો રહેવાસી છે, ત્યારે સમગ્ર બાબત ગંભીર બની ગઈ છે. આ પાકિસ્તાની ઘૂસણખોરની સઘન તપાસ એસઓજીના સબ ઇન્સ્પેક્ટર MM જાડેજા ચલાવી રહ્યા છે. જન્મદિવસની શુભકામનાઓ શ્રી જયંતિભાઈ ઠક્કર, સદસ્ય શ્રી કચ્છ જિલ્લા પંચાયત પારા આદર્શ મુરબ્બીના જન્મદિવસ પ્રસંગે સ્નેહસભર ભાવ સમર્પણ કરી અભિનંદન પાઠવીએ છીએ. આપ શ્રી જાહેર જીવનના માધ્યમથી લોકસેવાના સુંદર કાર્યો કરતા રહી યશસ્વી બનો એવી શુભકામનાઓ. શુભેચ્છક વિક્રમસિંહ એ જાડેજા, પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા સરપંચ સંગઠન, જયદેવસિંહ બાબુભા જાડેજા, સરપંચ શ્રી નારાયણપર, સોઢા ખેંગારજી જેઠુબા, સરપંચ શ્રી વાંકુ, જાડેજા મહાવીરસિંહ જુવાનસિંહ, સરપંચ શ્રી આરીખાણા, જાડેજા કીર્તિસિંહ કરણસિંહ, સરપંચ શ્રી બાંડિયા. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. વિધાનસભા ચૂંટણીમાં બીજેપીની જય જયકાર થશે. અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી પણ ભાજપની જીતની રાહમાં. ડુંગળીના ભાવ વધવા પર કેન્દ્ર સરકારે સટ્ટાબાજોને કારણરૂપ ઠરાવ્યા. ઘર અને કાર ખરીદવા માટે હવે લોકોના ખિસ્સામાંથી વધારે પૈસા નીકળશે. સ્ટેટ બેન્કે હોમ લોનનું વ્યાજ 9.7% વધારી 9.8% કર્યું. અમેરિકન ડોલરની સરખામણીમાં રૂપિયો 63.38 સાથે ઉછળ્યો. મુઝફ્ફરનગરમાં થયેલી હિંસા બાદ પોલીસ મહાનિર્દેશક અરુણ કુમારે યુપી છોડવાની ઈચ્છા વ્યક્ત કરી. સિરિયામાં લડ્યા પાકિસ્તાની. બશર અલ અસદ દ્વારા પાકિસ્તાન તાલિબાનથી જોડાયેલા 336 આતંકીઓની લાશ તેમને સોંપાઈ. બ્રિટન અને અમેરિકાનો નરેન્દ્ર મોદી તરફ આશ્ચર્યજનક બદલાવ. બ્રિટન પ્રધાનમંત્રી ડેવિડ કેમરને મોદીથી મિત્રતાનો સંબંધ વિકસાવવા માટે ઈચ્છા વ્યક્ત કરી. રોહતકમાં ઇજ્જત બચાવવા માટે પ્રેમી યુગલોને ક્રૂરતાથી મોતના ઘાટ ઉતારવામાં આવ્યા. મુંબઈની મહિલા ફોટોગ્રાફર સાથે ગેંગરેપ મામલે આજે ચાર્જશીટ દાખલ. રાજસ્થાન બળાત્કાર પીડિતાની આજે થશે મેડિકલ તપાસ. જો ટેસ્ટ પોઝિટિવ આવશે તો ખાદ્ય મંત્રી બાબુલાલ નાગર પર વધુ કડક પગલાં લેવાની શક્યતા. રાજસ્થાનના પ્રધાન બાબુલાલ નાગર પર બળાત્કારનો આરોપ છે. તેની તપાસમાં વેગ આવતા આજે તેમણે રાજીનામું આપ્યું. મંગળવારે સુરતમાં 5 નરાધમોનો સગીરા પર સામૂહિક બળાત્કાર. પોલીસ દ્વારા 4 આરોપીઓની ધરપકડ કરાઈ. વર્ષ 2002માં ગુજરાતમાં થયેલી હિંસા માટે મોદી પર આંગળી ઉઠાવનાર જજ VR કૃષ્ણા અય્યરે મોદીના વખાણ કર્યા. બંદૂકધારીઓ દ્વારા અફઘાનિસ્તાનના ઉત્તરી કુદુંજ પ્રાંતમાં વરિષ્ઠ ચૂંટણી અધિકારી અમનતુલ્લા અમનની ગોળી મારી હત્યા કરાઈ. ગ્રેટર નોએડામાં એક 11 વર્ષીય સગીર છાત્રાનું અપહરણ કરી બળાત્કાર ગુજરવામાં આવ્યો. NIA દ્વારા ઇન્ડિયન મુજાહિદીન આતંકી યાસીન ભટકલના ગોવા સ્થિત ઘરમાંથી બોમ્બ બનાવવાના ઉપકરણ કબજે કરાયા. બ્રાઝિલના રાષ્ટ્રપતિ દિલમા રાઉસેફે પોતાની જાસૂસી થવાનો સંદેહ થતા અમેરિકાની તમામ યાત્રાઓ રદ કરી. સોના ચાંદીના ઘરેણાં વધુ મોંઘા થશે. ડુંગળી ફરી રડાવશે. દિલ્હીમાં આતંકી હુમલાનો ખતરો. ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા હાઈ એલર્ટ જાહેર કરાયું. આશારામની વધશે તકલીફ. સાબરમતી આશ્રમના સાધકોની સઘન પૂછપરછ કરાઈ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.